જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા। નવલી નવરાત્રના 9 દિવસ નવરાત્રની શરૂઆત થઈ ગઈ છે। આ નવરાત્રની સર્વે વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ પ્રતાપ મર્ધાપુર સાર્વજનિક ગણેશ ઉત્સવ તરફ। આ વર્ષે અનોખો રહ્યો છે। 2025નો વર્ષ આપણને બધાને યાદગાર રહી જાય એવી રીતે આ વર્ષની અંદર તમામ ઉત્સવો ખૂબ જ રંગેચંગે ઉજવાયા છે। જાણે કે સરકારે વડોદરાની જનતાને, આખી ગુજરાતની જનતાને પોતાના જમાઈ બનાવી લીધા હોય એવી રીતે આપણી આપદા સ્વાબદા કરવાની અંદર આવી છે। ના ગણેશોત્સવની અંદર તકલીફ પડી છે, ના નવરાત્રની અંદર તકલીફ પડી છે। મોડે સુધી નવરાત્ર બી રમાશે, કોઈ રોકટોક નહીં। ગણેશોત્સવની અંદર કોઈ રોકટોક નહીં। જ્યાંથી પણ તમારે આગમન યાત્રા કાઢવી હોય ત્યાંથી કાઢો। ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ છે। આ કેમ શક્ય બન્યું છે? કેમ કે 2024ની અંદર એક ખૂબ મોટો વિરોધ વડોદરા શહેરના ગણેશ મંડળોએ નોંધાવ્યો હતો। એ નારાજગી એ લોકો ભાપી ગયા હતા, જેને કારણે આ વર્ષે ઉત્સવની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડી। ને સાથે સાથે આવનાર સમયની અંદર કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે। એ કોર્પોરેશનના ઇલેક્શનની અંદર પાર્ટીને ડેમેજ ના થાય એટલે એક સ્વાર્થને લીધે તમામ પ્રકારની છૂટછાટ વડોદરા શહેરના તમામ ઉત્સવોને આપી દેવાની અંદર આવી છે। અમે તો ભગવાનને પ્રાર્થના કરીશું કે દર વર્ષે જ અહીંયા આગળ વડોદરા શહેરની અંદર ઇલેક્શન લાવી દો, આખા ગુજરાતની અંદર ઇલેક્શન લાવી દો, જેથી કરીને આપણે આપણા સનાતન હિન્દુ ધર્મના તમામ ઉત્સવો આપણે રંગે ચંગે ઉજવી શકીએ। આજે ખાસ વાત કરવી છે કે આજે વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા શહેર કોર્પોરેશનની વાત કરીએ તો આજે એ સેવા સદન નહીં પણ અમારા પેલા મહેન્દ્રસિંહ બાપુ કહે છે કે એને મેવા સદન બનાવી દીધું છે। અને 100% હકીકતની વાત છે। જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અત્યારે આંખો બંધ કરીને જે સત્તાની અંદર જે લોકો બેઠા છે સત્તાધારી પક્ષના, એ તમામ પોતાના ગજવા ભર્યા સિવાય બીજું કોઈ જ આજે કાર્ય કરી નથી રહ્યા। જોઈને ઘણું દુઃખ થાય છે। વચ્ચે હમણાં અમુક જ દિવસ પહેલા એક સરલાબેન ને સંધ્યાબેન કે જે બોટકાંડ, હરણી બોટકાંડના જે પીડિત જે બે બહેનો છે, 14 બાળકો, નિર્દોષ બાળકોની જ્યાં આગળ મૃત્યુ થઈ, ખૂબ જ દુઃખદ ઘટના ઘટી। એ બે બેન ફક્ત સભાની અંદર જ્યારે ઉપર બેઠા હતા બાલ્કનીની અંદર, ત્યારે વડોદરાના મેયર કે જે ખાલી કઠપુતલી બનીને રહી ગયા છે, એમને ખાલી ઉપરથી જે ઓર્ડર થાય છે પોતાના પાર્ટીની અંદરથી એ જ કરવાનું, જેટલું કીધું હોય એટલું બોલવાનું, બાકી મોડે આમ ઝીપ મારીને બેસી જવાનું। આવા મેયર વડોદરાને પહેલી વાર મળ્યા છે। વડોદરાના મેયર એટલે પ્રથમ નાગરિક કહેવાય। એ પ્રથમ નાગરિકે કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના પક્ષપાત વગર દરેક વ્યક્તિને પડતી મુશ્કેલીઓને એની અંદર ઊભા રહેવું પડે અને એમને યોગ્ય ન્યાય અપાવવો પડે। પણ આ મેયર તો કદાચ કોઈક ત્યાં આગળ બેચ પર બેઠા છે, કાઉન્સિલરને કહી દે કે ભાઈ સભા મોકૂફ એટલે સભા મોકૂફ। આવા તો મેયર પહેલી વાર જોયા છે, બિલકુલ ડીટો। અને ઘણું જ દુઃખ થાય છે આજે વડોદરાની આ પરિસ્થિતિને જોઈને। ખૂબ દુઃખથી હું આ કહી રહ્યો છું કે આજે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે। આ વડોદરા શહેરની જનતાને, અમારી સાથે જે લોકો પણ સંકળાયેલા છે એ તમામને અમે એક વિનંતી કરીએ છીએ કે આવનાર કોર્પોરેશનના ઇલેક્શનની અંદર આ યાદ રાખજો, 5 વર્ષ માટે તમે તમારી સત્તા કોઈને સોંપી રહ્યા છો। તમારી સાથે શું થશે, કેવી રીતે થશે, એ તમામ જવાબદારીઓ એ પક્ષ, એ વ્યક્તિ, તમારા વોર્ડની તમે ચૂંટશો। તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે। આ વર્ષે અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વર્ષે જ્યારે કોર્પોરેશનના ઇલેક્શન આવે ત્યારે વ્યક્તિ જોઈને આપણે વોટ કરીશું, પક્ષ જોઈને વોટ નહીં કરીએ। મોદી સાહેબ બધાને જ ગમે છે, અમને બી ગમે છે, પણ તકલીફ એ થાય છે કે અહીંયા આગળ જે લોકોને ચૂંટીને એ લોકો અહીંયા પસંદ કરીને જે વડોદરા શહેરની અંદર જે લોકોને મૂકે છે એ ભ્રષ્ટ લોકો છે। આપણા તમામનું શોષણ થાય છે આની અંદર। એટલે અમે ખાસ કરીને વડોદરાની જનતાને આ વખતે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વખતે કોર્પોરેશનના ઇલેક્શનની અંદર પક્ષ નહીં, વ્યક્તિ જોઈને આપણે વોટ કરીશું। અને ટૂંક સમયની અંદર અમારી એક ટીમ આજે તૈયાર થઈ રહી છે। આ નવરાત્ર પછી એક રાજકીય પક્ષ, હું આજ દિન સુધી કોઈ પણ રાજકીય પક્ષ જોઈન કર્યો નથી। હું આવનાર 10 દિવસની અંદર એક રાજકીય પાર્ટી સાથે હું જોડાવા માટે જઈ રહ્યો છું, જેમાં મને તમારા સાથ સહકારની જરૂર છે। આપ સર્વેનો સાથ સહકાર હશે, વડોદરા માટે આપણે કંઈક અલગ કરીશું, કંઈક નવું કરીશું અને આ જે ભ્રષ્ટાચાર જે વડોદરા શહેરની અંદર ચાલી રહ્યો છે એને રોકીશું। આ પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસે લીલા લહેર થઈ રહી છે। હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ તમે જોયો, 1200 કરોડનું ધોવાણ થઈ ગયું છે।
જ્યાં જોઈએ ત્યાં દરેકે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. હમણાં ખાડાની વાત આવેલી, એક ખાડા ભરવા માટે 12,000 રૂપિયા ઉપરનો ખર્ચો થયો છે. આ તમારા પોતાના ટેક્સના રૂપિયા છે. તમે મહેનત કરીને જે કોર્પોરેશનની અંદર ભરો છો એ તમારા ડેવલપમેન્ટ માટે તમને સગવડ ઊભી થાય, સુવિધા ઊભી થાય, એના માટે તમે ટેક્સ ભરો છો. પણ એ સગવડ સુવિધાની જગ્યાએ આ કાળા ચોરોના ગજવાની અંદર આજે પૈસા ઘૂસી રહ્યા છે. હું ફરીથી આપને વિનંતી કરું છું કે આ વર્ષે જે કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે એ કોર્પોરેશનના ઇલેક્શનની અંદર આપણે વ્યક્તિ જોઈને વોટ કરીશું, પક્ષ જોઈને નહીં. અને એક સબક આ સત્તાધારી પક્ષને શીખવાડવો ખૂબ જરૂરી છે. આજે વિરોધ પક્ષની અંદર 7 વ્યક્તિ બેઠા છે. એ 7 વ્યક્તિ જે બોલે છે એમનો પણ અવાજ વારંવાર દબાઈ દેવાની અંદર આવે છે. પ્રજાના કામ માટે કોઈ પણ જ્યારે રજૂઆત કરવાની અંદર આવે ત્યારે મેયર સભા મોકૂફ કરી દે, ઊભી થઈ જાય, જતી રહે. આ વિરોધ પક્ષના જે વ્યક્તિઓ કાઉન્સિલરો છે એમને સાંભળવામાં ના આવે. આટલી હદ સુધી તમે ભ્રષ્ટાચાર કરો છો, સૌને દેખાય છે, ખબર પડે છે. પણ આપણે પણ છે ને એવી એટલી બધી સહનશીલતા આપણી બધાની વધી ગઈ છે ને કે આપણે કંઈ બોલવા માટે તૈયાર નથી. હું મારું ઘર જોઈ લઉં, હું આ જોઈ લઉં. યાદ રાખજો, હરણી બોટકાંડની અંદર 14 બાળકોના જે મૃત્યુ થયા છે એ 14 બાળકોની જગ્યાએ કાલે તમારું પણ બાળક આવી કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, એ બાળક છે, એ કોઈ પણ ધર્મનો હોઈ શકે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, એ નથી જોવાનું ભાઈ. બાળક બધાને વહાલો હોય, પોતપોતાનું બાળક સૌને વહાલું હોય છે. હું આપ સર્વેને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આવનાર કોર્પોરેશનના ઇલેક્શનની અંદર આપણે વ્યક્તિ જોઈને મત કરીશું, કોઈ પક્ષ જોઈને વોટ નહીં કરીએ. મોદી સાહેબ અહીં આગળ નથી આવવાના, અહીં આવીને આપણા ગટર પાણીની વ્યવસ્થા એ ઊભી નથી કરવાના. પણ અહીં આગળ જે લોકોને ચૂંટીને આપણે લાવીએ છીએ એ જ લોકો ભ્રષ્ટ થઈ જાય છે. આપ સર્વેને ફરીથી આ નવરાત્રની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને હા, આવનાર 10 દિવસની અંદર હું અને મારી સમગ્ર ટીમ જે વડોદરા શહેરના ખૂણે ખૂણે અમે લોકો બધા બંધાયેલા છે એકબીજાની સાથે મિત્રતાની અંદર, એક સંબંધની અંદર, એ અમે સર્વે એક ભેગા થઈ અને અમે એક રાજકીય પક્ષ જોઈન કરવા માટે જઈ રહ્યા છે. અને આગામી કોર્પોરેશનના ઇલેક્શનની અંદર વિવિધ વિસ્તારોની અંદરથી જો અમારે કોર્પોરેશનના ઇલેક્શન લડવાની જરૂર પડી તો અમે એની પણ પૂર્ણ તૈયારી સાથે આ રાજકીય પક્ષની અંદર જોડાઈ રહ્યા છે. આપ સર્વેનો સાથ સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરિયા.